તમારા ફર્સ્ટ મૂવીમાં તમારે બહુ આમ ઘણીવાર લાઈક માર ખાવો પડ્યો. હા હા એટલે એવું લાઈક થોડું ઘણું પણ એવું જબરદસ્ત નથી વાગ્યું બીકોઝ આર્જવ ઇઝ અ ડિયર ફ્રેન્ડ અને એ બિચારો બહુ ધ્યાન રાખતો હતો. હી ઇઝ એક્સ્ટ્રીમલી ઓપોઝિટ ટુ હિઝ કેરેક્ટર જેવો એ ફિલ્મમાં છે. ખોટું લાગ્યું તો અઠ્ઠે મારે. આ જે મૂવી છે તમારું ફરી એકવાર, તો આ મૂવીમાં એવું શું ડિફરન્ટ છે કે લોકો એને જોવા જાય? મને એવું બહુ ફીલ થાય છે કે આ ફિલ્મની વાર્તા ખૂબ અલગ છે અને બહુ ઇમોશનલ વાર્તા છે. સરસ સબ્જેક્ટ છે. સો મને આવા ઇન્ટરેસ્ટિંગ અને ઇમોશનલ સબ્જેક્ટ જે તમારા સુધી પહોંચે, તમને રિલેટેબલ લાગે એવા પ્રકારની ફિલ્મ છે. સ્ટારકાસ્ટ સરસ છે ફિલ્મમાં. સ્ટારકાસ્ટ તો તમે લોકો છો, એમાં ટીકુભાઈ છે, સુપ્રિયા મેમ છે. છે, એટલે સ્ટારકાસ્ટ તો સારી જ છે. લકીલી આપણા જે લોકો ત્યાં ગયા છે એ પાછા આવી અને આપણી જોડે કામ કરી રહ્યા છે which is good. તમારું જે આ મૂવી બેક ટુ યોર મૂવી, તમારું ફેવરેટ સીન કયું? આઈ થિંક મારો અને ટીકુ સરના 2-3 સીન છે જે મને બહુ ગમે છે. એક સીન છે જ્યાં યારવાળો મને બહુ ગાડી અમે લેવા જઈએ છીએ, નવી ગાડી, અને ફિલ્મ એવું છે કે એ છે ને બહુ સ્ટ્રિક્ટ હોય છે એટલે એમને યાર કરું ને એ ગમે નહીં કે તું આઈ એમ નોટ યોર યાર. અને પછી એ જે એક સીન છે જ્યાં એ મને યાર કહીને બોલાવે અને બહુ સરસ કેમિસ્ટ્રી છે એ સીનમાં. મધુર ભંડારકરનું મૂવી તમે કર્યું અને પછી તમે લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી કરી રહ્યા છો. મધુર ભંડારકર જેટલા મજાકિયા ડાયરેક્ટર મેં હજુ સુધી નથી જોયા. હા, આટલી સિરિયસ હાર્ડ હિટિંગ ફિલ્મો એ બનાવે છે પણ એ કેમેરા પાછળ છે ને લિટરલી જોક ક્રેક કરે. એટલે વેન હી ઇઝ અરાઉન્ડ ઇટ ઇઝ લાઈક અ સ્ટેન્ડ અપ કોમેડી ગોઈંગ ઓન. જે ઇન્ટિમેટ સીન તમે કરતા હો છો એ ક્વેશ્ચન લાઈક એઝ અ ઓડિયન્સ તો અમને આવે જ કે આ સીન કરતા એ મેઇન કે ફિમેલ કોઈ બી હોય એને સામેવાળા માટે ફિલિંગ્સ ના ડેવલપ થઈ જાય કે એટલું બધું કોરિયોગ્રાફ્ડ હોય ને કે જો ફિલિંગ્સ તો કેવું છે તો ડેવલપ જ્યાં થવાની તો તમે ના ઓળખતા હોય ત્યાં થઈ જાય. કોઈ એવો ફની ઇન્સિડન્ટ યાદ આવે ફેન જોડે કે ક્યાંક બહાર ગયા હોય ને કંઈ થયું હોય તમને? ટોકિંગ ટુ માય ફ્રેન્ડ ઓન ધ ફોન એન્ડ આઈ વોઝ ક્રાઇંગ, લાઈક બહુ રડતી હતી કે હવે નથી થતું આવું બધું ને. અને પછી મેં આમ ફોન કટ કર્યો ને હું અહીંયા આમ ધ્રુસકે રડી રહી છું કે શું જીવન. એન્ડ ધેર ઇઝ ધીસ ગાય સ્ટેન્ડિંગ, આમ જોઈ રહ્યો છે મને આમ. અને પછી આવીને કે એક ફોટો. મેં કીધું કે આવું મેં ખાલી કર્યું. નમસ્તે અને સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટ ઉપર. થેન્ક યુ. પહેલાં તો તમે બંને બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યા છો. થેન્ક યુ. સેમ ટુ યુ. થેન્ક યુ. પણ શરૂઆતમાં તમે બિકોઝ તમે આટલા બ્યુટીફુલ છો, હું એ પૂછવા માંગીશ કે તમારી સુંદરતાનું રાજ શું છે? અત્યારના તો ઉજાગરા. ઉજાગરા પછી પણ આટલા સુંદર દેખાઈ શકાય? That uneven answer. શું કેવું, આ બધી વસ્તુ કેવી છે કે કોઈ એક વસ્તુથી તો ના જ હોય. બધાની બ્યુટી ને સ્કિન ને બધાના કેર અલગ અલગ હોય. તમે મને સુંદર કહો છો એ જાણીને આનંદ લાગ્યો. ઘણાને લાગે, ઘણાને ન લાગે. મને નથી લાગતું કે કોઈ એવું કહેતું હોય કે તમે લોકો સુંદર નથી. No, I think I'm pretty. Yeah. મને હમ અપને ફેવરેટ છે. That's good. તમે આવ્યા નહોતા ઓલા દિવસે ઇવેન્ટમાં, નહીં તો તમને એક સ્કિન 18 નું હેમ્પર આપવાનું હતું અમારે. સો ધેટ્સ અ સિક્રેટ. જે there's a beautiful lovely brand called Skin 18 જે હું યુઝ કરું છું. ગ્રેટ. પણ આટલું જે સ્ટ્રેસ હોય મૂવીનું કે તમે ઓલવેઝ કેમેરાની સામે આટલા લાઇટ્સ હોય, મેકઅપ તમારો આટલો હેવી થતો હોય, પછી તમારે એ મેનેજ કરવું. લાઈક મને ઓલવેઝ એવું પૂછવાનું મન થાય કે કોઈ બી મને એક્ટ્રેસ મળે ને તો હું ચોક્કસ પૂછીશ કે તમે લોકો પછી સ્કિન માટે શું કરો કે એટલું સારી તમારી સ્કિન એટલી હેલ્ધી રહે, અને થોડું પ્રેશર લાગે એનું કે સુંદર દેખાવું કન્ટિન્યુઅસલી ખૂબ જરૂરી છે? એટલે ફોર કેમેરા આઈ ફીલ ઇફ યુ આર વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ તો પછી લોકો તમને પહેલાં તો અપિયરન્સ વિઝ્યુઅલ મીડિયમ છે એટલે તમારે પ્રેઝન્ટેબલ હોવું જોઈએ. ક્યાં તો તમે કોઈ ફિલ્મ કરતા હો તો એના કેરેક્ટર હિસાબે તમારે દેખાવું જોઈએ. અધરવાઇઝ તમે બીજે બહાર જાઓ, ઇવેન્ટ્સમાં જાઓ તો પ્રેઝન્ટેબલ ઇઝ ધ મેઇન થિંગ. બરોબર? એટલે એ વસ્તુનું એ પ્રેશર હોય છે કે કોઈ વાર તમે થાકેલા હો, આવા હો તો યુ જસ્ટ હેવ ટુ લુક ડિસન્ટ એન્ડ પ્રોપર. એટલે બાકી સ્કિન કેરમાં તો આઈ ફીલ કે જે બધા નોર્મલી, હવે એવું કંઈ નથી કે અમે લોકો બહુ જ કંઈ સ્પેશિયલ કરીએ છીએ, જે બધા નોર્મલ કરતા હોય કે
મે બી દે વુડ હેવ બીન ગેટિંગ ક્લીન અપ્સ કે એવું કે ક્રીમ લગાવે ને પછી બીજા બધા પેલું સીરમ લગાવે કે સનસ્ક્રીન લગાવે એ બધી જ વસ્તુઓ જે હવે બધાને જ ખબર છે એ જ મને તો લાગે છે અમે કરીએ છીએ. એક્ઝેક્ટલી. આઈ થિંક સ્કિન ઇઝ ધ મિરર ઓફ યોર ઇનર હેલ્થ. એટલે તમે મને હંમેશા લોકો પૂછે તમારા વાળ માટે તમારી સ્કિન માટે તમે શું કરો છો. જે એક્સટર્નલ છે એ તો છે જે બરાબર છે, બટ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે તમે શું ખાઓ છો, બિકોઝ એ ન્યુટ્રિશન જ તમારી બોડી ઉપર રિફ્લેક્ટ થાય છે. સો આઈ થિંક ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયટનો મતલબ એ નથી કે તમે કોઈ ડાયટ ફોલો કરો, રિગરસ ડાયટ કરો, હેલ્ધી ખાઓ, જે ન્યુટ્રિશિયસ હોય એ ખાવું બહુ જરૂરી છે. એન્ડ દેટ વિલ ગીવ યુ મચ મોર રિઝલ્ટ જે તમે બહારના જે તમે કોસ્મેટિક કે યુઝ કરો. અને બીજી એક મારી પર્સનલી મારી એ આદત છે કે જ્યારે હું શૂટ કરી રહી, કેમ કે અઢળક પ્રોડક્ટ્સ તમારા ઉપર યુઝ થતા હોય, તમે શૂટ કરો, લાઇટ્સ, પોલ્યુશન આ તે, તો જ્યારે હું શૂટ ના કરું ને ત્યારે આઈ પ્રિફર કે હું મારા વાળ ક્યારે હું બ્લો ડ્રાય નથી કરતી. એન્ડ ક્યારે નહીં નેચરલ ટાવેલ ડ્રાય થતા હોય, હું બને એટલો એકદમ ઓછો મેકઅપ પ્રિફર કરું. ક્યાંય જવાનું હોય તો બહુ સટલ મિનિમમ મેકઅપ સાથે. આઈ ડોન્ટ ડુ માય નેલ્સ લાઈક જે શૂટ વગર, બિકોઝ આઈ વોન્ટ ધેમ ટુ બ્રીથ. એટલે જેલ નેલ યા, તો કેમ કે એ જ્યારે એ જ ટાઈમ હોય છે જ્યારે તમે તમારી બોડીને રિલેક્સ કરી શકો કે બસ હવે અત્યારે કોસ્મેટિક્સ કે અત્યારે આ બધી પ્રોડક્ટ્સથી યા કેમિકલ્સથી દૂર રહેવાનું છે. તો એ પણ એટલું જ મને જરૂરી લાગે છે, બિકોઝ એ છે એક ઇવેન્ટ છે. તમે શૂટ કરો છો એટલે એક દિવસ પૂરતું તમારે એક પર્ટિક્યુલર એક લુકમાં રહેવાનું છે. 365 ડેઝ એ મેન્ટેન કરવું એ તમારા બોડી માટે આઈ થિંક હાનિકારક છે. કે 24 કલાક તમે આમ હિરોઈન જેવા સુંદર દેખાવાનું ટ્રાય કરો, બિકોઝ બ્યુટી તો બ્યુટી જ છે. કોઈ પણ ફેસની પોતાની એક આગવી ઓળખ છે અને એ ફીચર્સની પોતાની સુંદરતા છે. 24 કલાક મેકઅપ લગાવીને ફરવું જસ્ટ ટુ લુક બ્યુટીફુલ, દેટ ઇઝ ફુલિશનેસ. એ ન કરવું જોઈએ. પણ તમે સેટ ઉપર હોવ ત્યારે તમે મેકઅપ દાદાનું વધારે સાંભળો કે ડાયરેક્ટરનું વધારે સાંભળો? આઈ થિંક મેકઅપ અત્યારે સિસ્ટમ જ એવી છે કે મેકઅપ દાદાને પહેલેથી બ્રીફ આપવામાં જ આવતા હોય છે. જેમ અમારી ફિલ્મમાં જે ફરી એકવારમાં અમારા બંનેના કેરેક્ટર અલગ અલગ હતા અને અમારા બંનેના લુક બહુ અલગ હતા. સો નેત્રીનું જે કેરેક્ટર હતું મેન્ટલી ચેલેન્જ છોકરી, તો એ હંમેશા લાઈક બે પોનીટેલ અને ક્યુટ બધા બટરફ્લાઈઝ એન્ડ કલરફુલ હેર એક્સેસરીઝ એન્ડ મિનિમલ મેકઅપ. મિનિમલ. હવે આઈ રિમેમ્બર દેર વોઝ અ સીન, જે મારો એન્ટ્રી સીન છે કે મારી એન્ટ્રી ફિલ્મની અંદર હું જીમ જવા જઈ રહી છું, તો જીમ વેરની અંદર છે. સો આઈ જસ્ટ થોટ કે જસ્ટ લાઈક બે બ્રેડ્સ બનાવીને, તો મને ના પાડી કે ના 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 એ પેલા નેત્રીબેનનો છે આવો જ લુક છે, તો આપણે આ નથી કરવાનું. તો તમારે આખી ફિલ્મમાં છે ને ખાલી 2 ચોટી નથી બનાવવાની. તો આઈ થિંક આ બધી બ્રીફ તો એ લોકોને ઓલરેડી ટીમ પાસેથી મળી જતી હોય છે. તો ઇટ ઇઝ નોટ દેટ કે ભાઈ અમારું કે એમનું સાંભળવાનું ના હોય. કેરેક્ટરની ડિમાન્ડ અને એ જે સીનની ડિમાન્ડ પ્રમાણે જે હોય એ જ. યસ, અને ડિરેક્ટર એ બ્રીફ કરી દેતા હોય છે. એટલે સેમ વે જેમ મને આવું હતું 2 ચોટલી કે મિનિમલ મેકઅપ, એવું જ આનામાં વધારે ગ્લેમ હતું. સો ઇફ યુ સી પટોલા સોંગ એન્ડ એવરીથિંગ, શી હેઝ બ્યુટીફુલ લાઈક ફ્લાવર્સ એન્ડ આ તે. તો એવું, સો બેઝિકલી એ દેટ વોઝ ધ બ્રીફ કે આ લોકો અલગ છે, આ લોકોના સિચ્યુએશન્સ અલગ છે, તો એવી રીતે. તો આઈ ફીલ દેટ યસ, એ દરેક ફિલ્મમાં એવી રીતે ઇટ્સ ધ ડિરેક્ટર હુ ડિસાઇડ્સ ધ લુક્સ. સો યસ. તો તમને બંનેને એકબીજાના રોલ માટે એવું થયું કે આનો રોલ મેં કર્યો હોત કે મારો રોલ આને કર્યો હોત, એવું કંઈક થયું કે આ રોલ સારો કે આ રોલ સારો? આઈ મીન ના, બિકોઝ વેન આઈ ગોટ ધીસ રોલ, મારા માટે પર્સનલી એવું હતું કે મને બહુ ઇન્ટરેસ્ટિંગ અને ચેલેન્જિંગ રોલ લાગ્યો હતો. તો મને લાગ્યું કે યાર મજા આવી ગઈ. પણ દેન અગેન ઓફકોર્સ સમ ડે આઈ વુડ ઓલ્સો વોન્ટ કે મને આમ એકદમ આમ ગ્લેમરસ. યા, આઈ વુડ વોન્ટ ટુ બી ધ diva, dancing around the trees. yeah, romantic songs karo. So that is one of, but for this film I'm like it's the perfect casting for both of us. એટલે જ્યારે મારી પાસે પણ સ્ક્રિપ્ટ આવી, સો દે વર વેરી ક્લિયર કે અમે આ લાવણ્યના રોલ માટે તમને વિચારી રહ્યા છે. તો મેં સ્ક્રિપ્ટ પણ એ જ રીતે વાંચી કે ઓકે આઈ એમ ફોકસિંગ ઓન લાવણ્ય. અને ઓલરેડી દરેક કેરેક્ટર માટે એમના પાસે સર્ટેન એક એક્ટર્સ હતા જ મગજમાં કે અમે આમને અપ્રોચ કરીશું. સો નેત્રીનું ઓલરેડી એમના માઇન્ડમાં હતું જે રોલ માટે. તો એવું નહોતું કે તમને આ રોલ કરવાનો. આઈ થિંક મને લાગે છે કે એ માઇન્ડસેટ સાથે જ અમે આ પ્રોજેક્ટમાં એન્ટર થયા હતા. ઓકે, તો આ જે મૂવી છે તમારું ફરી એકવાર,
અને હા વન મોર થિંગ, નેત્રી ઓલરેડી ઉત્સવ સાથે રોમાન્સ કરી ચૂકી છે. હા રોમાન્સ બી કરી છે, કિડનેપ બી કરી છે એને મને એક ફિલ્મમાં. સો આઈ એમ લાઈક ઓકે આઈ એમ ડન. હવે કંઈક નવું Let કરીએ. Omni go ahead. એ છે પણ ઇટ ઇઝ ગુડ. એ જોઈને બી સારું લાગે છે કે કંઈક સારા રોલ ફિમેલ માટે પણ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ ક્રિએટ થઈ રહ્યા છે, વિચ ઇઝ કમેન્ડેબલ. કે કંઈક અલગ પ્લે કરવાનું બી કંઈક મજા છે. લાઈક તમે ઓલવેઝ તમે જે ગ્લેમરસ વાળું કીધું એ કરીને બી તમને એવું લાગે કે પછી એમ થાય કે યાર કોઈ ચેલેન્જિંગ રોલ તો આપો એકાદ, જેમાં મને બી કંઈક એક્ટિંગ મારી બી બતાવવાનો ચાન્સ મળે એવું એ છે. પણ આ જે તમારી ફિલ્મની વાત કરી, તો આ મૂવીમાં એવું શું ડિફરન્ટ છે કે લોકો એને જોવા જાય? અમે બંને સાથે આવ્યા. ધીસ ઇઝ ધ મોસ્ટ યુએસપી ઓફ ધ કે મારી અને નેત્રીની એક સાથે પહેલી ફિલ્મ છે. હા. તો સૌથી સરસ વસ્તુ તો આ એ છે. છે વી હેવ અ ડિફરન્ટ બોન્ડ ઇન ધ ફિલ્મ. યસ. નો પણ અપાર્ટ ફ્રોમ દેટ મને એવું બહુ ફીલ થાય છે કે આ ફિલ્મની વાર્તા ખૂબ અલગ છે અને બહુ ઇમોશનલ વાર્તા છે, સરસ સબ્જેક્ટ છે. સો મને આવા ઇન્ટરેસ્ટિંગ અને ઇમોશનલ સબ્જેક્ટ જે તમારા સુધી પહોંચે, તમને રિલેટેબલ લાગે એવા પ્રકારની ફિલ્મ છે. સ્ટારકાસ્ટ સરસ છે. ઓફકોર્સ સ્ટારકાસ્ટ તો તમે લોકો છો, એમાં ટીકુભાઈ છે, સુપ્રિયા મેમ છે, એટલે સ્ટારકાસ્ટ તો સારી જ છે. લકીલી આપણા જે લોકો ત્યાં ગયા છે એ પાછા આવી અને આપણી જોડે કામ કરી રહ્યા છે, which is good. કે એ આઈ થિંક એ ફીલ મને બી ક્યાંક થાય કે ગુજરાતી મૂવીઝનું લેવલ હવે ત્યાં પહોંચ્યું છે કે આપણા લોકો જે મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં છે એ પાછા આવીને આપણી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા રેડી થઈ રહ્યા છે આજકાલ. હંમેશા હતું આઈ થિંક, પણ પહેલા ગુજરાતી ઇન્ડસ્ટ્રી એવી હતી કે એક ટાઈપકાસ્ટ હતા બધા લોકો, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સના માઇન્ડસેટ, અને એક સર્ટેન ટાઈપની ફિલ્મો જ બનતી. હવે જ્યારથી અર્બન સિનેમાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી એક બ્રોડ સ્પેક્ટ્રમ જોવાઈ રહ્યું છે અને મેકર્સ પણ એ એક્સપેરિમેન્ટ કરવા તૈયાર છે. પહેલાં એવું જ હતું કે ભાઈ આ રિજનમાં આ જ એક્ટર્સ ચાલે છે તો એમને લઈને જ ફિલ્મો બનાવો. એટલે આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પણ મુંબઈના એક્ટરો જે ગુજરાતી છે એ લોકોએ ક્યારે પણ એવું ઈચ્છ્યું હશે કે ગુજરાતી ફિલ્મોમાં કામ નથી કરવું અમારે, કે અમે તો નહીં કરીએ ગુજરાતી, અમે તો હિન્દીમાં કામ કરીએ છીએ. ના, પણ એમના સુધી ક્યારે કોઈ પહોંચતું નહોતું. જ્યારે પહોંચતા હતા ત્યારે લોકો ત્યારે પણ કરતા હતા. એનું આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ અરુણા ઈરાની મેમ. લાઈક શી વોઝ અ લેજન્ડ ઇન હર ટાઈમ. જ્યારે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર આ બધા ધુરંધરો સાથે એ એઝ અ મેઇન લીડ કામ કરતા, અને એટ ધ સેમ ટાઈમ એમણે ગુજરાતીમાં પણ કામ કર્યું. કિરણ કુમાર જોડે કેટલા મૂવી કર્યા, ઇન્દ્રકુમાર, કિરણ કુમાર તો વન ઓફ ટ્રીઓ મારો ફેવરેટ હતો. તો આઈ ડોન્ટ થિંક સો કે એક્ટરના માઇન્ડમાં એવા કોઈ બાયફર્કેશન હોય છે કે અમે અહીંયા કરશું તો અહીંયા નહીં કરીએ, એવું નથી હોતું. ઇટ ઇઝ ઓલ અબાઉટ તમે અપ્રોચ કરો છો કે નથી કરતા. હા, એ છે કે જ્યારે કોઈ એક્ટર કોઈ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલર કામ કરતું હોય અને સતત કામ કરી જ રહ્યા હોય તો એ સામેથી આવીને તો એ નહીં જ કે હા મારે ગુજરાતી ફિલ્મો કરવી છે, મને ઓફર કરો. પણ જો કોઈ જાય છે કોઈ સારી સ્ક્રિપ્ટ લઈને એમના પાસે, તો ડેફિનેટલી દે વોન્ટ ટુ વર્ક. એબ્સોલ્યુટલી. અને તમારો બંનેનો બોન્ડ જે મેં જોયો અહીંયા, એ પહેલાથી હતો કે આ મૂવીમાં તમે આટલા ક્લોઝ આવ્યા અને યુ આર લાઈક ફ્રેન્ડ્સ નાઉ? I think we met for the first time. Like we have met We in knew some each other. premiere. Yeah. We have met, but otherwise અમે લોકો ઓળખાણ તો આ ફિલ્મ થી જ થઈ. એટલે લાઈક નેત્રી ત્રિવેદીનું એઝ અ એક્ટર હું ઓળખતી હતી, કામ મેં જોયેલું હતું. Even same with Exactly, Avni, but we were never friends. yeah. કે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી કે સાથે બેસીને કલાકો વિતાવ્યા હોય, એવું તો હા, હતું હા. નહીં. ઉભળક મુલાકાત જે કહે ને ફંક્શનમાં ક્યારેક થઈ હોય એવું Yes. બધું. બટ યસ, આઈ થિંક અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારથી there was a Click. good bond Yeah, and yeah, connect. There was a positive vibes. અને હવે તો અમે બહુ જ એ મેં જોયું કે હવે ચુગલખોર ફ્રેન્ડ્સ બની પંચાયત કરવાની. yeah, that is there. પણ એ સારું છે, પંચાયત ઓફ ધ કેમેરા કરવી યસ. તો હવે અમદાવાદમાં કંઈ પણ થઈ રહ્યું છે, તમારી પાસે વન સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. I'll call Avni for Mumbai. क्या चल रहा है? એટલે આ પેલું કરીના કપૂર, રણવીર કપૂર, કરણ જોહર વાઇબ આવે છે. उतना भी नहीं, पर हाँ थोड़ा बहुत छोटा मोटा. પણ હા, એ તો મેં ઝલક જોઈ લીધી કે તમને બધા ન્યૂઝ તમે રાખો છો અને પછી એને ક્યાં યુઝ કરવું એ બી તમને ખબર છે કેવી રીતે કરવું. Wow. એ બટ ધેટ્સ અ ગુડ થિંગ. તો તમે લોકો ભેગા થયા છો તો નવરાત્રીનો પ્લાન પણ કરી લીધો હશે કે ક્યાંક જવાના છો? મેં નથી કર્યો હજી. હજુ નથી કર્યો? પ્રમોશન્સ માંથી ઊંચા આવીએ તો ને. હા, પણ તમને તો પાસ આવતા હશે એટલે તમારે એમાંથી ડિસાઈડ કરવાનું. અમે તો પૈસા આવે તો જ જઈએ છીએ.
પાસનું શું કરું? પોઈન્ટ. હા, ઓફકોર્સ એ લાઈક ફેસ્ટિવલ તો ચાન્સ છે કમાવાનો. this is our pitch for inviting us to events. પાસ ઓકે, પાસ તો મારી સાઈડ બોલો. હવે કમર્શિયલી Commercially વાત કરો. ના પણ ઓનેસ્ટલી નવરાત્રીના પ્લાન્સ હજી નથી બન્યા કારણ કે ઓબ્વિયસલી ખબર છે કે અમુક જગ્યા હોય જે દર વર્ષે અમદાવાદમાં જ્યાં જવાનું હોય છે ત્યાં જઈશું, પણ આ બધું અત્યારના ફિલ્મ રિલીઝ હતી પછી એના પ્રમોશન્સ હતા, તો એમાં મને નથી લાગતું કે મેં એવું વિચાર્યું બી હોય કે હું ચણિયા ચોળી કયા પહેરીશ કે એવું કઈ, એટલે હવે ચણિયા ટોળીમાં એટલી Oh વિઝિટ God! ચણિયાચોળીમાં. Yeah, that we'll talk about next month. પણ આ એનું પોસ્ટર તો જોઈ લીધું છે, ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે, તો હોપફુલી જોઈશું એ પણ. મસ્ત છે. પણ તમે કોઈ દિવસ ચણિયા ચોળીની આ શોપિંગની જે વાત કરો છો, લો ગાર્ડન ગયા છો Of શોપિંગ કરવા course. માટે? હું તો ગઈ છું. અત્યારે જાઓ તમે, તમને એવું જરૂર લાગે કે ચલો મારે શોપિંગ કરવું છે, લો ગાર્ડન જઈ શકો? હા કેમ નહીં. બિંદાસ. હા. ના, ઓબ્વિયસલી તમને એક્ટ્રેસ છો તમે એટલે પૂછવું પડે કે ભાઈ સ્પેશિયલી ડિઝાઇન કરાવો છો કે લો ગાર્ડન થી બી લઈ શકો? ના ના, જ્યાં સારા ચણિયા ચોળી ના ના, મળે અહીંયા ડિઝાઇનરો અમે તો શોધીએ છીએ કે designer એટલે હા કે એટલે હા કોઈ સારા ડિઝાઇનર્સ મળે છે, જો કે બહુ બધા સારા બ્યુટિક્સ ને ડિઝાઇનર સ્ટાઇલિસ્ટ છે, છે. પણ એ લોકો સાથે મળીને પણ અમે જવાનું તો આ બધી 3-4 જગ્યાએ જ હોય, સો યા ઓફકોર્સ જતા જ હોઈએ છીએ, બાર્ગેનિંગ પણ કરીએ છીએ. હા હા સારું ફૂલ. એવું. ફૂલ Yeah, બાર્ગેનિંગ yeah. બી કરો. અને એને ખબર પડે અને કોઈ ઓળખી જાય તો વધારે ડિસ્કાઉન્ટ માંગવાનું. હા, of course. ફોટો જોઈએ છે? ઓકે ઓકે ચલો તો મને આટલામાં આપવાનું. આ સરસ છે, વેરી લાઈક ઓપન છે કે ઓકે આ રીતે. પણ હા, ઓફકોર્સ આટલી મહેનત કરીને પહોંચાતો તો એનો ફાયદો પણ ઉઠાવવો જોઈએ. થોડું ઘણું તો. આઈ વિશ સમ ડે અમે લોકો એકચ્યુઅલી આવું કરી શકીએ કે હવે ફોટો આપીએ છીએ પ્લીઝ અમને થોડું ડિસ્કાઉન્ટ. ના ના, તો ફોટો એ સામેથી માંગે ને ત્યારે આ વસ્તુ ઓકે કહેવાય. ઓકે. બેન તમને પેલી પિક્ચરમાં જોયેલા ઓલો એક એક ફોટો photo, આ મળશે આનું લતા તું ડિસ્કાઉન્ટ આમાં કેટલું કરીશ? સમટાઈમ આઈ થિંક સોશિયલ મીડિયાને આવ્યા પછી આજે હા. કોલેબ સિસ્ટમ સ્ટાર્ટ થઈ છે, Yes, યુ નો વેર દે વોન્ટ એક્ટર્સને એમના ત્યાં આવે અને પોતાના પેજ ઉપર અમે પ્રમોટ હા, કરીએ, of course. સો ઇટ્સ અ ગુડ થિંગ. પણ આઈ થિંક સોશિયલ મીડિયાથી બી ખાસો ફરક પડ્યો, એમાં વધારે બેટર થયું એવું લાગે છે સોશિયલ મીડિયા આવ્યા પછી. બિલકુલ, અને બંને સાઈડ છે. સારી વસ્તુ એ છે કે લોકોને ખબર પડે છે કે આવી કોઈ નવી જગ્યા કે આવી નવી વસ્તુ હવે માર્કેટમાં આવી છે. સેડ રિયાલિટી એ પણ છે કે ઘણી વખત તમે મિસલીડ પણ કરો છો કે અને એ trolling બી જેન્યુઅનલી થતું એટલું હોય હોતું નથી એ વસ્તુ, પણ જસ્ટ બીકોઝ તમે એટલી સરસ ગ્લેમરસ ગુડ લુકિંગ રીલ બનાવીને લોકોને મિસલીડ કરો છો અને લોકો ત્યાં જાય પછી કે અરે ઓલી તો રીલમાં તો આવું બધું બોલતી હા, મારે હતી, રિસન્ટલી જેવું થયું. 3 દિવસ પહેલા જ મારે યાદ થયું કે રીલ જોઈને એવું ગઈ ને એવું કંઈ હતું જ નહીં. ક્યાં ગયા? રખિયાલ ગઈ હતી છેક. જરા કહો શું હતું એમાં? હા, એટલે- આપણે ડી ઇન્ફ્લુઅન્સ કરીએ. Influence. એટલે એમને Let's એક- be the હા, de-influencer. seriously, એક reel મૂકી ચણિયાચોળી શોપિંગ માટે છે, એમને રીલ મૂકી રામલીલા ચણિયાચોળી, અને ઇટ વોઝ સો બ્યુટીફુલ અને બધું જ સરસ હતું. એટલે મને એમ થયું કે યાર મને આ જોઈએ છે. હવે ત્યાં ફર્સ્ટ ટાઈમ હું ગઈ એ એરિયામાં, જેટલો 1 hour છે મારા ત્યાંથી, ત્યાં ગઈ અને બધાને ફોટો બતાવી, બધાને પૂછું આ રીલ બતાવીને કે આ શોપ છે, અહીંયા આ શોપ છે. તો પછી એક શોપ વાળા કીધું બેન આ ઉલ્લુ બનાવે રીલવાળા, તમને આવી કોઈ શોપ જ નથી અહીંયા કે બીજા ક્યાંકની મૂકી દે છે અને પાછળ અમારું મૂકીને તમને બતાવે છે. ઓહ શિટ. 21 दिन में पैसा डबल જેવી વાર્તા થઈ. એટલે આવું થાય છે, એટલે મને બી શોખ લાગે. મેં કીધું યાર આટલો ધક્કો તો ના જ ખવડાવવો જોઈએ કોઈને. એટલે આવી રીતે મિસલીડ કરી શકે લોકો. આપણે સીધું રામલીલાના જ ઓલા ભંસાલીના કપડા તમને બતાવ્યા છે. વાહ વાહ, કેટલા સરસ. અરે 1000 રૂપિયામાં દીપિકાની ચણિયાચોળી રખ્યા દોડ્યા તમે. એટલે પૈસા બી એને પૈસા તો લખ્યા જ નતા, પણ મને જોઈને જ એટલું ગમ્યું ને કે હું દોડી જ ગઈ. મેં કીધું આ તો નવરાત્રી હા હા એવું થાય છે. હું તો એવી બધી કેફેઝમાં એવી રીતે જ જતી હોઉં છું કે વાવ મસ્ત ખાવાનું દેખાય છે, હું જઉં. હું તો બહુ જ કરતી હોઉં છું રીલ્સ જોઈને. પણ ત્યાં જઈને બધી લોચો પડી જાય. ઘણી જગ્યાએ પડતો હોય છે, ઘણી જગ્યાએ. પણ બેક ટુ યોર ફિલ્મ ફરીથી, કે સુપ્રિયા મેમ અને ટીકુ સરના ક્વેશ્ચન તમને ઘણાએ પૂછ્યા છે, પણ મારો પૂછવાનો લાઈક થોડું ડિફરન્ટ છે કે કોઈ લાઈક એ લોકો એકલા લેજન્ડ છે એમની ફિલ્ડના, અને તમારી જોડે જ્યારે લાઈક તમે જ એમને ફર્સ્ટ વાર મળ્યા અને તમને એમની જોડે કામ કરું ત્યારે થોડું ઇન્ટિમિડેશન જેવું ફીલ થયેલું તમને કે યાર કે કદાચ એ વધારે બેટર કરી રહ્યા છે કે અમારાથી, કે અમારે મેચ કરવું પડશે, કે એવું ક્યાંય ફિલિંગ આવેલું ક્યાંય પણ? You want to answer first? I don't think so. See, સુપ્રિયા મેમ સાથે તો અમારી બીજી ફિલ્મ છે. I've already worked with her in Carry On Kesar.
એટલે આઈ નો કે એ કેવી રીતે એમની સ્ટાઇલ ઓફ વર્કિંગ કેવી છે. ટીકુ સર સાથે મારી ફિલ્મ પહેલી છે, પણ મેં ટીકુ સરને આઈ નો હિમ રિયલી વેલ. ફિલ્મ પહેલાંથી જ હું એમને સારી રીતે ઓળખું છું. એટલે એટલું એવું હતું નહીં કે આમ એ મને ફર્સ્ટ ટાઈમ મળશે અને એમને ખબર નથી હું કોણ છું અને કે મને ખબર નથી કે કેવી રીતે કામ કરે છે. સો એક કમ્ફર્ટ લેવલ તો પહેલેથી હતું. અને આઈ થિંક નેત્રી માટે તો સૌથી મસ્ત વસ્તુ એ છે કે એ તો એણે તો બિહેવ જ એ કરવાનું છે કે ક્યારે જ નથી કરવાની ફિલ્મમાં. તો એણે ઉલ્ટા ઇન્ટિમેટ કરવાના હતા. ના પણ આઈ ટેલ યુ વન થિંગ કે વેન આઈ વોઝ હું જ્યારે મળવા ગઈને 1-2 સેશન્સ થયા રીડિંગના, ત્યારે મને કોઈક એક જણ હતું ટીમમાં, એમને એવું કીધું હતું કે તમારે છે ને મેચ કરવાનું છે સુપ્રિયા મેમને, કે એવું ના થાય કે બહુ મોટું, મને હજી એક્ઝામ્પલ કે બહુ મોટું ઝાડ છે અને તમે નાનકડું પ્લાન્ટ સાઈડમાં ઊભું છે. ઓ ગોડ, આવું કીધું. આઈ ટેલ યુ લેટર. આપણી ટીમમાંથી કોઈ ઓ ગોડ. સો આવું કીધું હતું. એટલે હું તો મને તો બહુ જ એટલે વધારે બી ગયું કે અરે બાપરે વોટ ઇફ, અને અમારું બોન્ડિંગ ને, બીકોઝ મારે ને એમને ડોટર અને મધરનો રોલ હતો. તો અને એ બી ડોટર આવી કે જે ફૂલ્લી ઇમોશનલી ડિપેન્ડન્ટ છે એની મમ્મી પર, એટલે કેટલું બધું તમારે વોર્મથ અને બોન્ડિંગ જોઈએ. અને મને તો બીક લાગી ગઈ. પછી ફર્સ્ટ ડે હું એમને જ્યારે મળી ત્યારે મેં કીધું કે હાય આઈ એમ પ્લેઇંગ યોર ડોટર. શી ઓલરેડી ન્યૂ. શી વોઝ લાઈક હા મને તો ખબર નહોતી, મને ખબર છે એવું આખું. એન્ડ દેન મેં કીધું કે આપણે બોન્ડ કરવું પડશે. મેં કીધું મને નથી આવડતું, તો મને એવું છે કે હું તમારી જોડે થોડી વાતચીત કરું. એટલે એમને એવું કીધું કે છે ને અમુક બોન્ડ છે ને બનાવવા પડે અને અમુકમાં તમે જેલઅપ થઈ જાઓ. અને મને તને જોઈને એવી ફીલ આવી રહી છે કે હું તારી જોડે જેલઅપ થઈ જઈશ. જેમ ઓફ અ પર્સન. યા, અને ટીકુ સરમાં બી એવું થયું હતું કે એક અમારો ફર્સ્ટ સીન હતો કે જેમાં પેલો હોસ્પિટલ વાળો કે વેર હી ઇઝ યુ નો ફ્રૂટ્સ ખવડાવી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે, લાઈક વી આર એકચ્યુઅલી બોન્ડિંગ. અને ત્યાં સુધી હું ટીકુ સરને મળી જ નથી. તો મેં ત્યાં બધું સેટઅપ લગાડી દીધું, મારા ક્લોઝ લાગી ગયા હતા. મેં કીધું ના 1 મિનિટ, ટીકુ સર નહીં આવે ત્યાં સુધી મારે નથી કરવું. વોટ ઇફ હી ગિવ્સ મી સમથિંગ બેટર ટુ ઇમ્પ્રોવાઇઝ. સો આઈ વેટેડ, આઈ મેટ હિમ, લાઈક સર આપણે વાત કરી. અરે હા બેસ ને, તારે કેટલી વાર વાત કરવી છે, આપણે વાત કરીએ. સો હી ઇઝ એ પોતે જ એટલા ફ્રેન્ડલી ને એટલા મસ્ત છે અને એટલું મસ્ત મજાક ને વાતો કરે ને કે તમે એટલા કમ્ફર્ટેબલ થઈ જાઓ ને યાર, લાઈક ઓકે ફાઇન. એટલે એ લોકો રિયલ લાઈફમાં પણ એવા જ છે. વેરી જોલી. મધુર ભંડારકરનું મૂવી તમે કર્યું અને પછી તમે લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી કરી રહ્યા છો, તો કેટલો ઇન્ટેન્સ એ એક્સપિરિયન્સ હતો તમારો કમ્પેર ટુ તમે બીજા કામ કર્યા? સોરી મને સમજાયું નહીં. એટલે ઇન્ટેન્સ એટલે કે મધુર ભંડારકરનું જે આપણે કામ જોઈએ છે એમનું ડિફરન્ટ વર્ક સ્ટાઇલ, The genre was different. વેરી સિરિયસ ફિલ્મ્સ, હાર્ડ. અને અહીંયા જે કામ કરીએ છે એ આપણું થોડું મને એવું લાગે છે ઇઝી ગોઈંગ છે. તો તમને કેટલો ફરક લાગ્યો? આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પણ કેરેક્ટર ઇઝી કે ચેલેન્જ એવું નથી હોતું. તમે એ કેરેક્ટરને કેટલું સમજો છો ને એના માટેની તમારી તૈયારી કેવી છે. બટ તમને એક અલગ વસ્તુ કહું જે બહુ ઓછા લોકો જાણે છે. મેં અત્યાર સુધી જેટલા પણ ડિરેક્ટર્સ જોડે કામ કર્યું છે, ગુજરાતી, હિન્દી, સાઉથ ઇન્ડિયન બધા જ, મધુર ભંડારકર જેટલા મજાકિયા ડાયરેક્ટર મેં હજુ સુધી નથી જોયા. હા, આટલી સિરિયસ હાર્ડ હિટિંગ ફિલ્મો એ બનાવે છે, પણ એ કેમેરા પાસે છે ને લિટરલી જોક ક્રેક કરે. એટલે વેન હી ઇઝ અરાઉન્ડ it is like a stand-up comedy going on. Trust me. અને અમુક 1-2 કિસ્સા કહું કે એક સીન હતો. It was a quite intimate scene, okay? Not love making, but it was like you and your boy and they are like cuddling up. અને એ છે ને પાછળ કોરિયોગ્રાફી તમે ચલો हो गया अभी हो गया चाहिए इसका कान के पीछे इसका ये बाल इसका हो गया चलो उधर किस करे गले पे इसको यहाँ पे अच्छा बस हो गया नहीं बस एक ही बार करना था. અને શું હસું મેં સર we are supposed to, અને મને હસવું આવી જાય સીન પણ આ સીન હા ક્રેઝી, બહુ જ ક્રેઝી. અને અમે લોકો લાઈક વી હેડ ટુ મેન્ટેન દેટ બિકિની ફિગર આમ તેમ. અને એ વખતે હું બહુ ભયંકર ડાયટ પર ઉતરી ગઈ હતી. મને એવું હતું કે ભાઈ આઈસ ડાયટ પર હતા. હા, આઈસ ડાયટ પર નહોતી પણ ઓલમોસ્ટ લાઈક 0 ફિગર વાળું બધું ભૂંસું ભરાઈ ગયું હતું મારા મગજમાં. અને અમારો જ્યારે ફર્સ્ટ લુક ટેસ્ટ થયો એટલે ફિલ્મ માટે, ફિલ્મ તો શૂટ થવાની બાકી હતી, અને મને જોઈને મને સાઈડમાં બોલાવીને મને કે એ તુને ક્યાં ખાના બંધ કરી દિયા હે? હા સર મેં ભી ડાયટ. મને શાબાશી આપી. હા સર મેં ભી ડાયટ ચાલू कर देते. ए कोई बुला रहे खिलाओ रहे इसको ये उड़ जाएगी मॉरिशस में ये उड़ जाएगी उसको खिलाओ कोई. અને
અમે લોકો છે ને એકચ્યુઅલી બહુ આ કહીએ તો કોઈ માનતું નથી, અમે લોકો વડાપાઉં સમોસા પાઉં ખાઈને વડાપાવ સમોસા So that's why Yeah. this is your answer for the Yes. question કે skin ne hair. Hair. You eat whatever makes you happy. યસ હા દેટ ઇઝ ઓલ્સો ટ્રુ ગિલ્ટ ના હોવું જોઈએ. એક્ઝેક્ટલી. તો હા એ ફિલ્મો બહુ સિરિયસ બનાવે છે, બટ હી ઇઝ નોટ અ સિરિયસ કાઇન્ડ ઓફ અ પર્સન, હી ઇઝ અ વેરી ફન લવિંગ પર્સન. હમેશા પૂછે અરે તેરે કોઈ બોયફ્રેન્ડ नहीं आ रहा क्या सेट पे? हाँ पूछो हाँ बॉयफ्रेंड आता नहीं क्या सेट पे, तू ऐसे ही आती अकेली आती. सी इज दैट काइंड ऑफ अ लाइक ક્રેઝી પર્સન. અને ફિલ્મો બહુ સિરિયસ હોય છે એમની, પણ એમની એ પ્રિપેરેશન્સ માટેની આખી સ્ટાઇલ બહુ અલગ હોય છે. ઇનફેક્ટ આઈ આસ્ક્ડ હિમ વન ક્વેશ્ચન કે સર તમે આ રોલ માટે, કેમ કે પાકિસ્તાની છોકરીનો રોલ હતો, પાકિસ્તાન હું ક્યાં આમ તેમ, તો મેં તમે મેં એમને ઊંધો સવાલ કર્યો, મેં તમે આ રોલ માટે મને કેવી રીતે કાસ્ટ કરી, શું વિચારીને કાસ્ટ કરી? સો એ સેટ તારી આંખોમાં મને એ જે જોઈએ છે એ દેખાયું, એ ઇમોશન, દર્દ, તારી આંખો બહુ બોલકી છે, જેમ ગુજરાતીમાં કહે. વાહ, ક્યાં બાત હે. પણ આ તમે જે સીનની વાત કરી, જે ઇન્ટિમેટ સીન તમે કરતા હો છો, એ ક્વેશ્ચન લાઈક એઝ અ ઓડિયન્સ તો અમને આવે જ કે આ સીન કરતા કરતા એ મેલ કે ફિમેલ કોઈ બી હોય એને સામેવાળા માટે ફિલિંગ્સ ના ડેવલપ થઈ જાય કે એટલું બધું કોરિયોગ્રાફ્ડ હોય ને હા કે જો ફિલિંગ્સ તો કેવું છે, તો ડેવલપ જ્યાં થવાની તો તમે ના ઓળખતા હોય ત્યાં થઈ જાય. Of course. એન્ડ બટ સમટાઈમ વેન યુ આર પ્રોફેશનલી વર્કિંગ ઓન સમથિંગ પ્રોજેક્ટ માટે, સો ઇટ ઇઝ એન્ડ એ જ તો એક્ટરનું કામ છે ને, યુ મેક ઇટ બિલીવ વેરી રિયલ. બટ ધીસ ઇઝ એક્ઝેક્ટલી, અને આજકાલ સેટ ઉપર ઇન્ટિમેટ સીન કોરિયોગ્રાફર હોય છે, એટલે ડિરેક્ટર હોય છે કે જેનું કામ માત્ર એ જ હોય કે ભાઈ એક લવ મેકિંગ સીન છે, તે લવ મેકિંગ સીન કઈ ઇન્ટેન્સિટી સુધી જશે, યુ નો, એ તમને ભલે લાગે, બટ ડ્યુરિંગ ધ શૂટ તમે ઇનઅપ્રોપ્રિએટલી એકબીજાને ટચ ન કરો કે હર્ટ ન કરો, એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે આ બધી બહુ કાળજી સાથે થતું હોય છે. અને બાકી સી ધ ઇમોશન કોના માટે ક્યારે જાગે છે એનું તો કોઈ લોજિક નથી હોતું. સો યા ઇટ ઇઝ ઓલવેઝ ગુડ કે સામેવાળો પણ પ્રોફેશનલી એ વસ્તુને એટલું રિસ્પેક્ટફુલી વસ્તુને જોવે છે. I think that's what not only intimate scenes but that's what our job is about, you know. Yeah. કે તમે કોઈની જોડે કોઈ વિલનનો રોલ કરતો હોય તો તમે પર્સનલી એને થોડી હેટ કરવા માંડવાના છો. Exactly. So it's the same with your co-actor or તમારો હીરો કે હિરોઈન. So I feel it's all acting. That's what we get paid for. Exactly. અને બાકી ક્રશ હોવો હા કોઈના ઉપર, એ તો એઝ અ ઓડિયન્સ મને ઘણા બધા એક્ટર ઉપર ક્રશ હોઈ Same. શકે. obviously હોય શકે. તમારો ક્રશ કોણ છે તો? યાર હવે તો હવે શું કેવું, ના, ના, રણબીર કે- કપૂર હતો. અરે યાર વો Marriage તો થઈ ગયા ને? વહી. Marriage થઈ ગયા. પણ એમાં શું Happy. થયું? I હા, still crush like him. Yeah. That's તમારા બંનેનો રણવીર કપૂર છે. yeah. Common. અને આદિત્ય રોય કપૂર પણ બહુ દેખાવડો છે. પણ એ સિંગલ છે. હા પણ મારો ક્રશ તો એકદમ આઉટ ઓફ ધ વર્લ્ડ છે, એટલે અહીંયા તો લોકો Sure, અડધા ક્યાં? ઓળખતાય નહીં હોય. આઉટ ઓફ ધ વર્લ્ડ એટલે એટલે મને ચાંદ South- ઉપર માર્સ ઉપર જતો રહે. મારો અત્યાર સુધી લાઈક લાસ્ટ યર સુધી મારો કોઈ સેલિબ્રિટી ક્રશ જ નહોતો. અને અને હવે હવે અચાનક મને અચાનક સાઉથ કોરિયન છે, ઈમીનું નામ છે, એનું ઈમીનું, આપણે લીમીનું બોલીએ, એ લોકો ઈમીનું બોલે છે. એ મારો એટલો ફેવરેટ થઈ ગયો છે કે મને હું સાઉથ કોરિયન શીખી અને મને એવું ઈચ્છા છે કે હું એને મળીશ ને તો કોઈક વાર વાત કરી જાય માય કોરિયનમાં. વાહ. તો આ પોડકાસ્ટના માધ્યમથી આપણે તમારી ફિલિંગ્સ ત્યાં સુધી પહોંચાડીએ, કોરિયા Manifest સુધી, કરી હે ને? દઈએ. હા. એ કોઈ વાર કે મળે. ઈમીનું ને? Yeah, she learned South ઈમીનું. Korean for that. તો કેટલું એટલે- ગજબ so કહેવાય. now you are prepared કે તમે કોરિયનમાં એનું પોડકાસ્ટ એની સાથે હા. કરી શકો. હું આવી છું, મેનિફેસ્ટ કરી જ રહી છું હા, કે એને manifest. કોઈક વાર મળીને આવો ભાઈ. ઈમીનો ઇન્ડિયા ભાઈ- આવ્યો જ નથી, એનું એવું થાય કે ઇન્ડિયા આવે અને મને મળે. આપણે રજૂ કરીએ. Hi, ઈમીનો ભાઈ, ઈમીનુભાઈ. Please. ઈમીન હો ભાઈ, clear ઈમીનો કરી. ભાઈ, ઈમીનો ભાઈ કેવા? ઈમીનું પટેલ, આખું નામ વાણિયા, છે. બ્રાહ્મણ કેવા? એમનું એ લી છે, એ સરનેમ છે. ઈ બોલે છે એટલે લી એમની સરનેમ થાય. અચ્છા, એટલે નામ તો ખાલી ઈ જ છે. મીન હો નામ છે, લી એમની સરનેમ. ઓકે, એટલે ઈ એમનું ખાલી નામ જ ઈ છે. કે આ અમારા ઈ એવું કાઠિયાવાડના નથી. અમારા ઈ તો આ અમારા ઈ આવ્યા. ના એટલે જ્યારે પોડકાસ્ટમાં ઇન્વાઇટ કરશે ત્યારે કહેશે ને આ ઈ આવ્યા છે અમારી સાથે. વેરી સ્મૂથ, વેરી સ્મૂથ. થઈ જશે. Of course, એટલે એવું થઈ શકે કે કોઈક વાર જેમ તમે કીધું કે કોણ તમને પસંદ આવી જાય,
એનું નક્કી ના કહેવાય કે ભાઈ આપણા જોડે બી આટલા સરસ સરસ એક્ટર છે, પણ ખબર નહીં કોણ તો હવે સરસ ચાઇનીઝ નૂડલ્સ તમે મંચુરિયન ખાવાના ચાલુ એ કરી મંચુરિયન નહીં, પેલું કોરિયન Korean રામેન ramen noodles, માચા ઇઝ કોરિયન, નો ઇટ્સ માચા તો હું જાપાનીઝ. પીવું છું, પણ રામેન તો ઓબ્વિયસલી આ મેદો ને એવું બધું નથી લેતી, એટલે થોડું હેલ્ધી ખાઉં છું, એટલે રામેન આપણે નથી ખાતા. પણ તમારું જે આ મૂવી બેક ટુ યોર મૂવી, તમારું ફેવરેટ સીન કયો? જ્યાં મારું નામ આવે છે ને ફિલ્મ લાસ્ટમાં ફર્સ્ટ બસ વાહ બસ પોઝ કરી દઈએ યાર. જોયા કરો. અભિનેત્રી પહેલા આવે છે પછી તરત મારું નામ આવે. બસ I don't even remember ક્યારે આવે છે. But yes, no, but you tell which scene? આઈ થિંક મારો અને ટીકુ સરના 2-3 સીન છે જે મને બહુ ગમે છે. એક સીન છે જ્યાં યાર વાળો મને બહુ ગમે છે. ગાડી અમે લેવા જઈએ છીએ, નવી ગાડી, અને ફિલ્મ એવું છે કે એ છે ને બહુ સ્ટ્રિક્ટ હોય છે, એમને યાર કરું ને એ ગમે નહીં, કે તું આઈ એમ નોટ યોર યાર. અને પછી એ જે એક સીન છે જ્યાં એ મને યાર કહીને બોલાવે, અને બહુ સરસ કેમિસ્ટ્રી છે એ સીનમાં અમારી. આઈ થિંક વન ઓફ ધ ફેવરેટ સીન. યા. અને તમારું? મારો એક સીન છે જેમાં મને બહુ જ સેપરેશન એન્ઝાયટી થાય છે. હવે બધું સ્પોઇલર નથી આપવું, પણ દેર ઇઝ અ સીન વેર આઈ હેવ ગ્રેટ અમાઉન્ટ ઓફ સેપરેશન એન્ઝાયટી, કે મારી માં જતી રહેશે અહીંયાથી મને મૂકીને, અને ધેટ્સ વેર ઇટ હિટ્સ મી, અને હું આઉટબર્સ્ટ છે એન્ડ ધેન શી કમ્ફર્ટ્સ મી, એન્ડ દેટ્સ અ લિટલ એની લાઈફનું, મારી મમ્મીની લાઈફનું કોન્ફ્લિક્ટનો સીન છે. મને એ સીન બહુ જ ગમે છે. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ સીન. પણ આમના ફર્સ્ટ મૂવીની વાત કરતા હતા હમણાં, તમારા ફર્સ્ટ મૂવીમાં તમારે બહુ આમ ઘણીવાર લાઈક માર ખાવો પડ્યો મૂવીમાં, ઘણીવાર સાચે ભાગી ગયું એવું થયું? એટલે એ તો હવે આ તો મેં બહુ જ વાર આન્સર કર્યો છે ક્વેશ્ચન, બટ હા, એટલે એવું લાઈક થોડું ઘણું, પણ એવું જબરદસ્ત નથી વાગ્યું, બિકોઝ આર્જવ ઇઝ અ ડિયર ફ્રેન્ડ, અને એ બિચારો બહુ ધ્યાન રાખતો હતો. હી ઇઝ એક્સ્ટ્રીમલી ઓપોઝિટ ટુ હિઝ કેરેક્ટર, જેવો એ ફિલ્મમાં છે. એટલે એ તો બિચારો થોડુંક બી આમ ઠોકર વાગે કે એવું થાય તો તું બરોબર છે, તું બરોબર, કે મને મારી લે, બસ તને વાગ્યો તો મને મારી લે, એવો હતો એ. બહુ ક્યુટી. એટલે એવું બધું તો કંઈ નહીં, પણ ફન થઈ ગયા. પણ એ મૂવી કલ્ટ તો બની ગઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, લાઈક હજુ પણ ઇટ્સ ફન ટુ વોચ. એવું લાગે ને કે આપણા પોતાના લોકો છે, લાઈક એ ફ્રેન્ડ્સ આપણા હોય ને, એવું ફીલ થાય. એક બહુ જ ફીલ ગુડ મૂવી, બહુ સરસ બનાવેલું મૂવી. ફરી એવા હોપફુલી બને મૂવીઝ, અને એ જે બધા ફ્રેન્ડ છે ફરી ફ્રેન્ડ્સ રહે એવું. અમે લોકો રિયલમાં તો છીએ જ બધા ફ્રેન્ડ્સ. એ પણ બોન્ડ અલગ ક્રિએટ થાય ને, તમે એકદમ ફર્સ્ટ ફિલ્મ, હા, અને એકદમ યંગ હોય ને તમે, અને સ્ટાર્ટ તમે જોડે કર્યું. તો તમે લોકો ફિલ્મ પહેલા ઓળખતા હતા એકબીજાને કે ફિલ્મથી શરૂઆત? હું મલ્હારભાઈને ઓળખતી હતી. આર્જવ વોઝ માય સિનિયર ઇન કોલેજ, અને યશ આઈ ન્યૂ બિકોઝ હી વોઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ એન્ડ ડુઈંગ થિયેટર. તો એ 3 જણને હું ઓળખતી હતી. રાહુલને ઓળખતી હતી, ને માઇકલને ઓળખતી હતી બિકોઝ થિયેટર. બાકી હું જાનકી, કિંજલ, મિત્ર એ બધાને ફર્સ્ટ ટાઈમ મળી હતી. બટ સ્ટીલ, એટલે આખી પ્રોસેસમાં અને આટલા બધા દિવસો સાથે રહ્યા તો બધા એવા ફ્રેન્ડ્સ બની ગયા, બધા હસતા હતા, બધા એવું હતું કે એ મજા કરી રહ્યા છે, અને પછી સાથે પેલું ફેમ કે સાથે હિટ બી જોઈ, અને એવું બી થયું કે એ ક્યાં હો રહા હે, તો બધા એકબીજા જોડે ડિસ્કસ કરી રહ્યા છે કે બે મને તો આવા મેસેજીસ આવે છે, બે આવું થાય છે. એટલે એ પ્રકારનું બી બધી જર્ની સાથે લીધો, એટલે એ બોન્ડ પછી ક્રિએટ થઈ ગયો. પણ એ મૂવીઝ પછી કન્ટિન્યુ એવા મૂવી બનવા પણ જરૂરી છે, કેમ કે વચ્ચે પછી ગેપ આવે છે, અને પછી 2-4 સારા મૂવી આવે છે ગુજરાતીમાં. મને ક્યાંક એવું લાગે કે એ એકવાર તમને ઓડિયન્સની નસ પકડાઈ ગઈ ને, તો પછી એના ઉપર થોડું વર્ક કરતા રહેવું. હા, એટલે પછી સિમિલર ફિલ્મ્સ બી ના બનવી જોઈએ, પણ મને એવું છે કે સારી સ્ક્રિપ્ટ વાળી, સારા એક્ટર્સ વાળી, અને સરસ ટેકનિકલી ફિલ્મ બને ને, તો મને એવું લાગે છે કે ઇટ વિલ રીચ. પણ એ કન્સિસ્ટન્સી હોય ને, મને એવું પ્રેશર બી નથી નાખવું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું સતત બને, કારણ કે જે બી કહો, આ ટ્રાન્ઝિશન પછી ઇન્ડસ્ટ્રી તો નવી જ છે. હા, ઓફકોર્સ.
રાઈટ તો બચ્ચું હજી નાનું છે ને ધીરે ધીરે શીખશે એટલે બીકોઝ ઇટ્સ ઇન ધી ટોડલર સ્ટેજ નો મને બચું સાંભળતા no that's another film but yeah good film but the thing is કે એટલે ટોડલર સ્ટેજ ધીરે ધીરે ટ્રાયલ એરર થી શીખશે તો આઈ થિંક હવે જઈને જો તમે એવું કહી રહ્યા છો હમણાં જ તમે કહ્યું કે સરસ ફિલ્મ સરસ સબ્જેક્ટ્સ પર બની રહી છે ફ્રીક્વન્ટલી તો મને લાગે છે કે નેક્સ્ટ 5 years પછી કદાચ વધારે સરસ ફિલ્મો બનશે So, yes. એ પણ છે પણ કોઈ એક બોલિવૂડ મૂવી તમને બંનેને ક્વેશ્ચન છે બોલિવૂડ એક્ટ્રેસ કે- will answer first. પણ આ તો કોઈ પણ કરી શકે છે કે કોઈ બોલિવૂડ મૂવી કે તમે ઈચ્છો કે એનું ગુજરાતી રીમેક બને અને તમારે એમાં રોલ કરવો તો કયું મૂવી અને કયો રોલ બહુ ડિફિકલ્ટ છે એક્ઝામ આવી ગઈ બહુ જ બધી ફિલ્મ્સ છે એવી બહુ છે એમાંથી એક કોઈ પિક કરી લો તમારી આઈ ડોન્ટ થિંક સો કે એવી કોઈ પણ બોલિવૂડ ફિલ્મની ગુજરાતી રીમેક એવું ઉલટાનું બોલિવૂડની ફિલ્મોની તો ગુજરાતી રીમેક ના જ બનવી જોઈએ કારણ કે હજુ પણ ગુજરાતી ઓડિયન્સ માટે પ્રાઇમરી એન્ટરટેનમેન્ટ ઇઝ હિન્દી ફિલ્મ હિન્દી film. એટલે ગુજરાતી ફિલ્મની હિન્દી રીમેક ઇઝ અ વેરી ગુડ આઈડિયા બહુ બધી ગુજરાતી ફિલ્મો એવી છે જે આપણને લાગે કે આ બહુ સરસ સબ્જેક્ટ છે ને હિન્દીમાં બને અને બની પણ છે પણ હિન્દીને ગુજરાતીમાં તો ન બનાવવી જોઈએ આઈ થિંક એ લેવલની ફિલ્મો ગુજરાતીમાં બનવી જોઈએ એટલે આઈ વોન્ટ સે કે આ હિન્દી ફિલ્મની રીમેક બનાવવી જોઈએ પણ જે રીતની સરસ રોમકોમ અને મને લાગે છે કે હવે તો ચલો હોરર કોમેડી બને છે આપણા ત્યાં થ્રિલર બને છે બધું જ બને છે તેમ છતાં મને એવું લાગે છે કે હજુ વધારે સરસ મ્યુઝિકલ ફિલ્મો બની શકે છે ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક બહુ સરસ હોય છે અમારી ફિલ્મમાં પણ ઘણા બધા ગીતો છે તેમ છતાં એ મ્યુઝિક જે આપણે આજે તમને કોઈ કહેવામાં આવે કે 5 ગુજરાતી ફિલ્મોના ગીતો કહો જે બહુ જ ફેમસ છે તો તમે 2 કે 3 નામ આપી શકશો એનો મતલબ એ નથી કે ગુજરાતી ફિલ્મોનું મ્યુઝિક બહુ સરસ નથી હોતું બહુ જ અદ્ભુત મ્યુઝિક હોય છે તો મને લાગે છે કે સરસ મજાની મ્યુઝિકલ ડાન્સ અને એવી કોઈ સરસ ફિલ્મ હજુ બનવી જોઈએ વધારે બનવી જોઈએ વાહ તમે શું કહેશો ના એટલે મારે તો એટલે શી ઇઝ રાઈટ કે આવી રીતે બનવી તો ઓરિજિનલ ફિલ્મ્સ જ જોઈએ વિચ ઇઝ ગ્રેટ પણ મને તો અત્યારના રિસન્ટલી કહું તો મને બહુ જ ઈચ્છા છે રોકી રાની જેવી ફિલ્મ કરવાની આઈ વોન્ટ ટુ ડુ એટલે રોકી રાની જેવી And then I also રોમકોમ and then I also want to do Ranbir Kapoor's role in Animal, but female is doing મારી રહી છે વધારે ડીશ સુનાઈ દે રહા હૈ हाँ, બહેરી बहरी નહીં नहीं हूँ मैं आવું બધું I want to do that and I also want to do like Rocky Rani La 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 હા આલિયા ભટ્ટની સાડીમાં yeah all that હા romantic કોઈ stuff નહીં જે સાંભળી રહ્યા છે એમને ગુજરાતી પ્રોડ્યુસર ડાયરેક્ટર જે બી હોય this is ready our છે. pitch હા both of us હા music રેડી and છે romantic મેનિફેસ્ટ થઈ રહ્યું છે બનાવો અને કરવા માટે રેડી છે લેડી રણબીર કપૂર જોડે હાજર છે ગુજરાતી Ranbir Kapoor but yeah something like Animal but female oriented basically she meant to say action film action હા, film action but hardcore action હાર્ડકોર એક્શન નથી જોયું મેં ગુજરાતીમાં એક્શન but do a female doing it is fun અહીંયા ગુજરાતીમાં મને I મેલ જ want નથી બની રહી ફિમેલ હા, તો એટલે જ તો female બનાવો ને do something new બનાવો, મસ્ત. break the trend ફિમેલ બને હા પણ એ થોડુંક રિસ્કી થાય એમના માટે કે પહેલા અમને મેલને લડાવીએ પછી એમની લડાઈ જો ચાલે એવું તો નથી પછી No, સારી no, film- no. સારી ફિલ્મ જ છે રિસ્કી I also want કે ફેસબુક પોસ્ટ એવી હોય કે આ બહુ ફેમિનિસ્ટ પિક્ચર છે બિચારા પુરુષોને તો જેમ એનિમલમાં થતું તો ઓપોઝિટ હા. મને આવું બધું કરવું છે યાર વાહ. ક્રાંતિકારી વિચારો છે. ક્રાંતિકારી બનાવો, વિચારો. બનાવો. ક્રાંતિકારી લોકો આપણી વચ્ચે Yes, બેઠા છે ગુડ કોઈ એવો ફની ઇન્સિડન્ટ યાદ આવે ફેન જોડે કે ક્યાંક બહાર ગયા હોય ને કંઈ થયું હોય તમને ફેન જોડે હા અરે હવે તો બહુ ફની એમ્બેરેસિંગ બહુ બધા. મારા એમ્બેરેસિંગ વધારે છે એમ્બેરેસિંગ કહો તો બી વધારે સારું લાગશે અમને તો ગમશે સાંભળો ઘણા બધા હોય આઈ મીન આઈ રિમેમ્બર વન ફેન તમિલનાડુનો ચેન્નઈથી હતો અને ખબર નહીં શું કેવી રીતે એ લોકો આ હદે આમ તો મને આખું સોશિયલ મીડિયા પર કે નોકરી જોઈએ છે મને જરૂર છે આમ તેમ પ્લીઝ તમારા બોય માટે રિક્વાયરમેન્ટ હોય તો મને કહેજો How cute. એટલે મેં કીધું ઓકે બોય માટે તો મેં ભાઈ 365 દિવસ ના હોય રિક્વાયરમેન્ટ બરાબર અને પછી જ્યારે એનું ક્વોલિફિકેશન મને જાણવા મળ્યું તો એ હી ઇઝ એન આઈટી એન્જિનિયર આ એક આઈટી એન્જિનિયર મને કહે છે બોય બનવું છે એટલે આ રીત એટલે આપણા માટે આશિક ઓકવર્ડ તમારા હા બહુ બધા અમુક તો બહુ સ્ટુપિડ પણ હોય ઘણા બધા
એક બેન આવ્યા મારી પાસે એક દિવસ એક ઇવેન્ટમાં મને મળ્યા હતા, બહુ જ બધા ફોટા પડાવ્યા, મારી મમ્મી મારા પપ્પા તે બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા આમ તેમ. આઈ થિંક કેલેન્ડર ગર્લ્સ પછીની વાત છે. કેલેન્ડર ગર્લ્સ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી ને આ ડિસેમ્બરની વાત છે. એકદમ હરક પદોડા થઈને આવ્યા મારી પાસે. અવની આઈ કાન્ટ ટેલ યુ, આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર કેલેન્ડર ગર્લ્સ ટુ રિલીઝ. 4 મહિના થઈ ગયા જોવા નહીં ગયા કે તમે? હું આમ મેં એટલે 4 મહિના પહેલા થઈ ગયું, તું હજુ રાહ જોતી રહી. So, ભાઈ આવા પણ બધા કિસ્સા થતા હોય છે. સો યા મારી જોડે તો એમ્બેરેસિંગમાં એક વખત એવું થયું હતું કે હું મારું એમફિલ કરતી હતી અને ત્યારે હું લાઇબ્રેરીમાં ભણવા જતી હતી એવરી ડે. તો વન ડે મે બી બહુ બધું પ્રેશર હતું એન્ડ દેન આઈ વોઝ જસ્ટ નોટ એબલ ટુ સ્ટડી ને બધું આ તે નહીં કે એક પોઈન્ટ આવે કે ગીવઅપ મારી દઈએ. અને ત્યારે હું બહાર ત્યાં પેસેજ હતો ત્યાં જઈને આઈ વોઝ ટોકિંગ ટુ માય ફ્રેન્ડ ઓન ધ ફોન એન્ડ આઈ વોઝ ક્રાઇંગ, લાઈક બહુ રડતી હતી કે હવે નથી થતું આવું બધું ને. અને પછી મેં આમ ફોન કટ કર્યો ને હું અહીંયા આમ ધ્રુસકે રડી રહી છું કે શું જીવન. એન્ડ ધેર ઇઝ ધીસ ગાય સ્ટેન્ડિંગ, આમ જોઈ રહ્યો છે મને આમ. અને પછી આવીને કે એક ફોટો. મેં કીધું કે આવું મેં ખાલી કર્યું અને મેં કીધું અરે યાર મારાથી ના કહેવાય કે ફોટો માટે, પણ યાર તમે જુઓ તો ખરા. એટલે આવું બી થયું છે, દેટ વોઝ એમ્બેરેસિંગ. અને અધરવાઇઝ સ્વીટ ઇન્સિડન્ટમાં એવું થયું છે કે આઈ મેટ ધીસ there was this girl અને એમને તો એને આવીને she was like કે hi Netri, I'm your big fan ને હતા. and then she started crying. she was like oh, and she was shaking and I just hugged her. I was like wow. અને મને બી રડવું આવી ગયું કે I feel very overwhelmed કે ઓ ભાઈ ઇતના પ્યાર નહીં હોગા સહન. રડવા ઉપરથી મને એક કિસ્સો યાદ આવ્યો. ઇટ્સ નોટ અ ફેન થિંગ બટ ઇટ ઇઝ સમવેર લાઈક એ ફેન મોમેન્ટ જ હતી એ વસ્તુ. કેવું થયું, પણ આ બહુ એક ડિફરન્ટ વસ્તુ છે, અલગ જ કિસ્સો છે. કેરી ઓન કેસરના શૂટ માટે મુંબઈથી રાજકોટની ફ્લાઇટ હતી મારી અને સમહાઉ મેં એ ફ્લાઇટ મિસ કરી. અને મારું ફર્સ્ટ હજુ તો સેટ પર પહોંચી જ નહોતી અને ફ્લાઇટ જ મિસ થઈ ગઈ. આઈ વોઝ વેરી નર્વસ અને મેં પ્રોડ્યુસરને ફોન કર્યો તો એ થોડા પહેલાં તો એ પણ એમ થઈ ગયા અરે આટલી મોંઘી ફ્લાઇટ અને તે મિસ કરી દીધી. કંઈ નહીં, હવે નેક્સ્ટ ફ્લાઇટ બુક કરું છું, આવી જા. એન્ડ ઓબ્વિયસલી હી વોઝ રાઇટ. એ કોઈ પણ માણસને તો આઈ સમહાઉ સ્ટાર્ટેડ ક્રાઇંગ. હવે અને મેં મારા એક ફ્રેન્ડ સાથે હું ફોન પર વાત કરતી હતી કે ભાઈ આ રીતે ફ્લાઇટ મારી મિસ થઈ ગઈ છે, હવે હું પાછી ઘરે નથી જતી કારણ કે 1 કલાક 1.5 કલાક પછી બીજી ફ્લાઇટ છે, તો હું એરપોર્ટ ઉપર જ છું. તો એ ટાઈમ હતો ત્યાં સુધી હું બહુ જ રડી રહી હતી અને બધું વાતો કરી રહી હતી. અને પછી એ વખતે આખી હું જોતી બધા ઇન્ડિયન ક્રિકેટ ની જર્સી પહેરીને બધા જઈ રહ્યા હતા. ઇટ્સ નોટ સોરી ઇન્ડિયન ક્રિકેટની નહીં બટ એમ જ ક્રિકેટ જર્સીસ પહેરીને જઈ રહ્યા હતા બધા. અને હું એટલી લોસ્ટ હતી એ મારા ટોક્સની અંદર જ કે મને ખ્યાલ જ નહીં, બધા ફોટા પડાવી રહ્યા હતા પાછળ બધા સમજ. અને એટલામાં એક માણસ હી વોઝ આફ્રિકન મને આમ ટેપ કરે છે અને મને એક ટીશ્યુ પેપર આપ્યું એણે. એમાં એક મેસેજ હતો અને એમાં લખ્યું હતું કે લાઈફ ઇઝ ટુ શોર્ટ ટુ ક્રાય, ડોન્ટ વેસ્ટ ઇટ, યુ હેવ અ વેરી બ્યુટીફુલ સ્માઇલ. નીચે લખેલું હતું ડ્વાઇન બ્રાવો. અને ચેમ્પિયન મારો મગજ નહીં ચાલો ક્યા બાત હે યાર. અને એ તો નીકળી ગયો મને આમ જસ્ટ એ જ પોતે આપીને આમ અંદર નીકળી ગયા ફ્લાઇટની અંદર. અને હું આમ જ જોતી રહી ગઈ. વાહ શું થયું પછી. અને આઈ મીન સાચી વાત છે, મને લોકો જજ કરશે પણ હું ક્રિકેટમાં બહુ ઓછું નોલેજ ધરાવું છું. એટલે મેં પહેલાં તો ગૂગલ કર્યું કે આ કોણ. અને પછી મેં મારા ભાઈને ફોન કર્યો, હે આ છે કે હા એ તો ચેમ્પિયન બ્રાવો. હા તરત અરે ચેમ્પિયન બ્રાવો. તો હા મેં છે મને આવો કાગળિયો આપીને જતા. ક્યા બાત હે. હા એને કીધું ગાંડી છે તું, આમ છે તેમ છે, તું મર જાય ને જઈને અંદર. અને અમે એક જ ફ્લાઇટમાં હતા કારણ કે એ IPL માટે રાજકોટ આવી રહ્યા હતા જે ટીમમાં હતા. તો પછી તો એ ઓલરેડી હી વોઝ ઇન લાઈક આગળની બિઝનેસ ક્લાસ સીટમાં બેઠેલા હતા, મારી તો ઇકોનોમીમાં હતી. તો મેં એમને જઈને થેન્ક યુ કીધું અને આઈ સેડ કે ઇટ્સ ઓકે આમ છે. અને પછી એમની બાજુમાં જે માણસની સીટ હતી તો અમે વાતો કરી રહ્યા હતા એટલામાં એ આવ્યો
એને એ પણ બ્રાવો એની બાજુમાં સીટ છે મારી, એ જોઈને એકદમ ખુશ થઈ ગયો. પણ અમે બે વાતો કરીએ તો એને એવું લાગ્યું કે કદાચ અમે બંને ફ્રેન્ડ્સ છીએ આતે. તો એને કીધું ઇટ્સ ઓકે, યુ કેન સીટ હિયર, સીટ. તો હું એની બાજુમાં વાહ. અને એણે પછી બ્રાવોને કીધું ઓકે બટ યુ હેવ ટુ ગીવ મી અ પિક્ચર. એટલે બ્રાવો કે ઓકે લેન્ડ થશે એટલે હું તમને પિક્ચર આપીશ. તો અમે પછી મુંબઈથી રાજકોટ હું એમની સાથે બેસીને આખા ગામની વાતો કરતા કરતા આવ્યા. અને મેં મારા ભાઈને જ્યારે મેં કીધું તો ભાઈ કે મને એક વખત વાત કરાવજે ને કે ફોન. હા ઓફકોર્સ. મેં એના સાથે વાત કરાવી, એ ખુશ થઈ ગયો. અને પછી તો મેં એને કીધું કે આઈ એમ એન એક્ટર. અને હી વોઝ અસ લાઈક એણે પછી એના ફોનમાં તો ધ ચેમ્પિયન સોંગ મેં એના ફોનમાં જોયું પહેલી વાર. ઓ ગોડ. Yeah, he's like, see, this is what I did. And I was like, wow, I already, by the time, મને ખબર તો પડી જ ગઈ હતી. But it was so humble, so down to earth. અને મેં મસ્તીમાં જ કીધેલું, મેં તો તમને ટાઈમ મળે ને તો અમારા સેટ પર આવજો, અમે ગોંડલમાં શૂટ કરીએ છીએ. અને એ રાજકોટમાં હતા. એન્ડ ટ્રસ્ટ મી, હી કેમ. અને એ જ્યારે આવ્યા, મારું પેકઅપ થઈ ગયેલું અને જસ્ટ હું ઉપર મારું મેકઅપ રિમૂવ કરીને ઉપર મારા મેકઅપ રૂમમાં હતી. અને એટલામાં પ્રોડક્શનવાળો માણસ આવી દોડતો હતો, મેડમ જલ્દી આવો, બ્રાવો સાહેબ આવે છે. મેં વિચારે ગપ્પા ના હોય છે. ના કે સાચે આવે છે નીચે. અને હું દોડીને નીચે ગઈ અને જોયું તો એ આવીને બેઠેલા અને આખું યુનિટ મતલબ બધું બંધ કરીને એમને એન્ડ અમેઝિંગ. અને વિપુલ સર બધાય શૂટિંગ બંધ કરીને આખું યુનિટ એમના પર તૂટી પડી, બધા સેલ્ફી આ છે તે છે. અને પછી એમણે કીધું કે હું તો અવનીને મળવા. કેવું ગજબ ફીલિંગ આવે ને કે અરે અમારા માટે વાત છે, વેરી ફિલ્મી લાગે, બટ ધીસ ઇઝ ધ રિયલ ઇન્સિડન્ટ. વાહ. અને ત્યારથી લઈને આજ સુધી યસ, આઈ મીન હું મળી તો બહુ 2-3 વખત મળી છું અને મળવાનું ઓછું થયું છે. બટ યસ, હી ઇઝ સ્ટીલ ઇન ટચ વિથ મી. હું જ્યારે પણ એમને મેસેજ કરું, ફોન કરું, એટલા જ વોર્મલી હી ટોક્સ ટુ મી. Such a વાત nice, છે such a યાર. down to earth, and is a gem of a person. So your bad day turned into a Yes. good day. So આજે એને રડતા જે વાત કરી ને, કોઈક નોટિસ કરે તો આપણને થાય પર તો હા મારી But સાથે મને ફ્લાઇટ મિસ થઈ જવી એ એક બહુ એટલે ભગવાન જે કરે સારા માટે ક્યા કરે. બાત હે યાર, આખું મોટિવેટ થઈ ગયું તો. સિરિયસ પણ બહુ સારા છે. એટલે હું કહું તો લોકોને બહુ ફિલ્મી કિસ્સો લાગે છે, પણ આ રિયલ છે. પેલું કહે છે ને મિસ ફ્લાઇટ્સ ને એ Yes. બધું રીડિરેક્શન હોય છે. સો સી ગુડ થિંગ્સ હેપન. અને હોપફુલી આપણા ત્રણેય જોડે ગુડ થિંગ જ થયા રાખે અને વધારે ગ્રોથ કરીએ. I તમારે બહુ બધા need to movie go જોઈએ. to airports and start crying. You go to airport and first miss your flight. I don't mind missing રણબીર flights. કપૂર બી આવી જાય, ખબર નહીં શાહરુખ મુંબઈના ખાન આવી જાય, airport પર. રણબીર કપૂર આવી હા, જાય. of course. આદિત્ય રોય કપૂર આવી જાય. So હા, three. I wish આદિત્ય રોય કપૂર આવે. Okay. સિંગલ Okay. છે એટલે I wish Okay, કે no આવે તો problem. વધારે સારું. અમને લોકોને બી આનંદ થશે. Okay, sure. તમે કોરિયા જઈને ફ્લાઇટ મિસ કરજો. ગુડ. તમારા ઈ તમને એરપોર્ટ ઉપર મળી જાય. સાચી વાત છે. લાસ્ટમાં હમ. બધાને તમે ગુજરાતની ઓડિયન્સને એક લાઈન તમારે કેવી હોય તો શું કહેશો? ના એટલે એક લાઈન એટલે અરે 2-4 લાઈન કહી દો, વાંધો નહીં. પેરેગ્રાફ બોલ, બોલ, બોલ. ના દર વખતે અમે કહીએ જ છીએ. ઇમ્પ્રોવાઇઝ કર. એટલે દર વખતે અમે લોકો કહેતા જ હોઈએ છીએ એ જ કે પ્લીઝ ગુજરાતી ફિલ્મ્સ જોવા જાઓ, સપોર્ટ કરો. અને હું તો ઇવન આમાં બી કહેતી હોઉં છું કે તમને અવની ઇઝ લાઈક કે ના ગમે તો અમને ડીએમ કરજો. ના અમને નહીં, અખિલ સર અખિલ સરને DM DM કરજો. પણ એઝ એન ઓડિયન્સ મને એવું બહુ જ જાણવું ગમે ફ્રોમ ધીસ સાઇડ કે તમને શું નથી ગમી રહ્યું ફિલ્મમાં. કારણ કે અમને લોકોને દરેક પોડકાસ્ટમાં આવીને એવું પૂછે છે કે ગુજરાતી ફિલ્મ ઓછી કેમ ચાલે છે, શું એનું માર્કેટિંગ છે, સ્ક્રિપ્ટ છે, એક્ટર્સ છે, વોટેવર. તો જ્યારે ઓડિયન્સ એકચ્યુઅલી આવીને કહે ને કે અમને આ નથી ગમતું, તો અમને બી ક્લિયર, એટલે અમારા બબલમાંથી બી અમે બહાર આવીને Feedback ખબર તમને એક મળે. પડે. સો ગીવ અસ ધ ફીડબેક. અને ફર્સ્ટલી ગો એન્ડ વોચ ગુજરાતી ફિલ્મ્સ. Of course. કે તમે એનું ટ્રેલર જુઓ કે એના રિવ્યૂઝ જુઓ કે બધું જોઈને તમને એવું સહેજ બી એવું લાગે ને કે આ જોવા લાયક છે તો પ્લીઝ જુઓ. આઈ ફીલ તો જ તમે બી ટ્રાયલ એરર કરો, અમે બી ટ્રાયલ એરર કરીએ, ક્યાંક વચ્ચે મળીશું આપણે. વાહ, ગુડ. Yeah, I mean, I think મારું એવું માનવું છે કે ગુજરાતી ઓડિયન્સ ઓલવેઝ સેન્સિબલ જ છે એ લોકો. જેમ સાઉથની ઓડિયન્સ બહુ બાયસ છે, એ લોકો સાઉથના એક્ટર્સ અને સાઉથની ઇન્ડસ્ટ્રી માટે બહુ પોઝેસિવ છે, લોયલ છે એ લોકો. લોયલ છે, બહુ જ ડેડિકેટેડલી લોયલ છે એ લોકો. આપણા ત્યાં હજુ પણ જેમ કીધું પ્રાઇમરી એન્ટરટેનમેન્ટ હિન્દી છે, પણ તેમ છતાં મને એવું લાગે છે કે હવે ડિજિટલ ના જમાનામાં, હવે ડિજિટલ આવ્યા પછી
લોકો ગુજરાતી ફિલ્મો માટે એક્સેપ્ટન્સ વધી ગયું છે એટલે પહેલા જે હતું ને કે હવે ગુજરાતી ફિલ્મો તો કહેવાય ને કે સર્ટેન ક્લાસના લોકો જ જોવે કે જેને સમજણ ના હોય કે એક બેઝિક. હવે એવું નથી, હવે સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ પણ ગુજરાતી ફિલ્મો જોવા જાય છે. અને રહ્યો સવાલ ક્રિટિસિઝમનો ને એ તો એક પોઝિટિવ વસ્તુ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો લિબરલ પણ છે. એ એક વસ્તુ સારી છે કે ગુજરાતી ફિલ્મોને હિન્દી સાથે કમ્પેર કરીને નથી આવતા જોવા માટે. જ્યારે ગુજરાતી ફિલ્મ જોવા આવે છે ત્યારે એમને ખબર છે કે બજેટની લિમિટેશન્સ હોય આની અંદર, એક રિજનલ ફિલ્મ છે તો ઘણી બધી લિમિટેશન્સથી બની હોય ફિલ્મો, એટલે એનીવેઝ એ કમ્પેર નથી કરી રહ્યા કે ભાઈ હું 50 કરોડની ફિલ્મ જોવા જે એક્સપેક્ટેશન્સથી જઉં છું એક્સપેક્ટેશન સાથે અહીંયા હું આવું, બરાબર. એમની માત્ર એક જે હોપ હોય છે એક સારું કોન્ટેન્ટ, કે પ્રોડક્શન વેલ્યુ એટલી બધી નહીં હોય, અમે સમજીએ છીએ. કોન્ટેન્ટ એ બહુ જરૂરી છે એમના માટે, નવું ને નવું પીરસતા રહેવું. તો આઈ થિંક ઓડિયન્સ તો એક્સેપ્ટ કરી જ રહી છે, સામે એટલી જવાબદારી મેકર્સની પણ બને છે કે એવું નવું ચેલેન્જિંગ કોન્ટેન્ટ આપણે પણ પીરસતા રહીએ એમને, કે જેથી એમનો ઇન્ટરેસ્ટ જળવાતો રહે. અને જેટલી ગુજરાતી ફિલ્મો વારે બની રહી છે, વધારે ને વધારે દર વર્ષે બની રહી છે, એ પોતે જ એની અંદર એક દાખલો છે. કેટલી બની જ એટલા માટે રહી છે કારણ કે એટલી ઓડિયન્સ છે સામે. સો આઈ થિંક ઓડિયન્સનો પણ સાથ છે. તો બધા જ ફરી એકવાર જોવા જજો. 12મી સપ્ટેમ્બરથી તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે, તો ચોક્કસથી જોવા જજો. ક્યા બાત હે, વોટ અ પ્લગ ઇન, લવડ ઇટ. મને ખૂબ મજા આવી આજના પોડકાસ્ટમાં. ઇટ વોઝ ગુડ સેશન, લાઈક અમે હોઈએ ત્યાં મજા જ આવે. આખી ફિલ્મ આવી જ કરી છે, મજા કરી. થેન્ક યુ મને ટાઈમ આપ્યો તમે, અને આટલી મજા કરાવી. બધાને જોઈને પણ દિલ હેવ ફન. થેન્ક યુ સો મચ.